friends, welcome back to the Kiva family in Australia. So આજે જુઓ મારો હેર સેશન હતો, જસ્ટ હેર કલર કર્યો છે ન્યૂ, લુક સો નાઇસ. અને બસ ઘરે આવ્યા છે અને જુઓ કેવું કરે છે બાબા બાબા બા. જુઓ ક્રોલ કરવા માંડી છે. આ બધી તૈયારીઓ થઈ રહી છે, ક્યુની બર્થડે આવી રહી છે એના માટે સરપ્રાઈઝ. જુઓ ઊભી થઈ ગઈ છે ક્યુ. ક્યુ સે હેલો, હાય એવરીબડી, હાય એવરીવન. જો ક્યુ આમ આમ કર બેટું. ઓ બાપ રે, બા 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 બાબા. જો વિન્ડોમાંથી પેલું ઝાડ કેટલું મસ્ત લાગે. વાનો છે કીવાનો હેપી બર્થડે. વી આર સો એક્સાઇટેડ. બહુ જ બધી પ્રિપેરેશન ચાલી રહી છે અને કીવા પણ બહુ જ એક્સાઇટેડ છે એનો બર્થડે સેલિબ્રેશન કરવા માટે. તો હવે પછીના જે બ્લોગ છે બહુ મસ્ત આવવાના છે, તો મિસ ના કરતા. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. તો જુઓ બસ આવી જ રીતે હવે મેં એને થોડી રમવા માટે બિઝી કરવા માટે મૂકી દીધી છે, કેમ કે મારે થોડી ઘણી પ્રિપેરેશન કરવાની છે. રિટર્ન ગિફ્ટ છે, પેકિંગ કરવાનું છે, પછી છોકરાઓ માટે પણ થોડી પ્રિપેરેશન કરવાની છે. ને આજે આવવાના છે ક્યુના બા દાદા અને એની સિસ્ટર. તો બતાવીશ તમને થોડી વારમાં. એ લોકો આવી જશે એટલે સિડની છે, વૈભવ લેવા માટે નીકળી ગયા છે. તો આપણે જોઈશું હમણાં થોડી વારમાં એ લોકો આવશે એટલે. અને જુઓ કીવા તો બિઝી જ છે હજી રમવામાં, તો રમવા દઈશું એને. ડિસ્ટર્બ નહીં કરું, જો ડિસ્ટર્બ કરું તો મને કામ નહીં કરવા દે, એટલા માટે. કીવા, હાય કીવા, આર યુ એક્સાઇટેડ ફોર યોર બર્થડે? ઓકે, તો ગાઈસ બતાવું છું તમને પેલા લોકો આવે એટલે થોડી વારમાં. જો ગાઈસ તમને ખબર હોય કે નહીં આઈ ડોન્ટ નો, બટ હું થોડું બીડ્સનું કામ બી કરું છું. તો આવી રીતે મેં થોડું મટીરિયલ કાઢીને મૂક્યું છે, કેમ કે મારે રિટર્ન ગિફ્ટમાં બધા બાળકોને એમના કસ્ટમાઇઝ કિચન યા સમથિંગ કંઈક કસ્ટમાઇઝ આપવું છે, એમના નામ ઉપર લખેલા હોય એ રીતે. તો જુઓ મટીરિયલ તો કાઢીને મૂક્યું છે, બટ જોઈએ હવે કેવો ટાઈમ મળે છે કે નથી મળતો બનાવવાનો. આમ તો હું કરી જ લઈશ, પણ જોઈએ. જુઓ થોડા એવા ચામ છે, બહુ બધા જાતના અલગ અલગ મટીરિયલ્સ છે. જુઓ કીવાના આવ્યા પછી તો મને એટલો ટાઈમ નહીં મળ્યો, બાકી તો હું કરતી હતી આનું બનાવીને સેલ કરવાનું. બ્રેસલેટ્સ છે અને નેકલેસ એવું બધું. તો જુઓ આવી રીતે ચામ્સ છે. બસ હવે કંઈક બનાવીએ. આ બધા લેટર્સ છે. બસ જો ટાઈમ મળે તો આજે કરી લઈશ અને તમને બતાવીશ કે મેં કેવી રીતે બનાવ્યું છે અને કેવા નામનું બનાવ્યું છે. ફ્રેન્ડ્સ તો જુઓ મેં તમને જે કીધું સવારે કે મારે બીડ્સના કિચન બનાવવાના છે બધા છોકરાઓને આપવા માટે રિટર્ન ગિફ્ટમાં. એ તો હજી બન્યા નથી, પણ થઈ ગઈ છે સાંજ. અને જુઓ કે ઊંઘે છે મસ્ત. નવડાવીને ઊંઘાડી હતી ને તો છેલ્લા 2 કલાકથી હજી ઊંઘે છે. જુઓ મસ્ત ગુડિયામાં ઊંઘે છે. અને જુઓ બતાવો, મેં રસોઈ બનાવીને રેડી કરી દીધી છે, કેમ કે આવે છે મારા કાકા લોકો. વૈભવ લેવા ગયા છે, ઓન ધ વે છે, બસ 10 મિનિટમાં આવી જવાના છે. તો જુઓ શું બનાવ્યું છે. દાળ ભાત શાક રોટલી, કોબી વટાણાનું શાક, પછી દાળ, ગુજરાતી દાળ અને રાઈસ. અને બસ રોટલી બનાવવાની બાકી છે, એ લોકો આવશે પછી હું રોટલી બનાવવાની બાકી છે અને એ લોકો આવશે પછી અમે રોટલી બનાવીશું અને જમીશું. તો બસ આવી કંઈક તૈયારીઓ ચાલી રહી છે. અને ક્યુનું બર્થડે સેલિબ્રેશન છે સન્ડે. તો ગાઈસ એ બ્લોગ મિક્સ ના કરતા, બહુ મસ્ત આવવાનું છે. અને જોજો એ લોકો એકવાર આવે ને એટલે હું તમને કીવા અને ક્રિતાની મસ્તી બતાવું. હાય કીધું, હાય કીધું. જો ગાઈસ કીધું આવી. હા કીધું હાય. જો કીધું હાય. કીધું શું થયું બેટું, શું થયું? ઊંઘી આવા
જો અંધારું થઈ ગયું છે બહાર તો. આવો 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 કાકી. ઠંડી હે કેવી ઠંડી હે જબરજસ્ત. તો જો કે તમારે તો એટલી હોય છે એમ. કીધું થતું રે બિચારી. આવો આવો મજામ. જો ફ્રેન્ડ્સ કીયું અને કીધું પાછું મળી ગયા છે. કીયું ઉઠી ઊંઘીને ઉઠી અને જુઓ મૂડ નહીં આવ્યો હજી. અને હજી હાલત બનાવી અને જુઓ ટસમાં નથી આવી ગયા છે બર્થડે સેલિબ્રેશન કરવા. કીધું તો કેમ આવી અહીંયા આગળ? કેમ આવી છું બેટું? આમ જો ને કેમ આવી છું? હે બોલ ને કીધું. હાઈ ફાઈ કર દે ચાલ. હાઈ ફાઈ કર દે ચાલ. હાઈ ફાઈ કર દો ક્યુ ને. ક્યુ હાઈ ફાઈ કરો બેટું. હાઈ ફાઈ હાઈ ફાઈ. જો બે જણી કેવી રમો. કીધું હાઈ કર. હાઈ કીધું હાઈ કર ને. કેવું કોણ આવ્યું બેટું? કીધું દીદી આઈ બિગ સિસ્ટર. અલ્યા એનું નામ કીધું છે? ઓ માય ગોડ. કોનું નામ કીધું છે? કીધું જજે કરતા શીખવાડો. જજે કરતા શીખવાડો. જે કરતા શીખવાડ ચાલ. શું રમો છો બંને સિસ્ટર્સ? કીવું લાડો દીદીને આપને બેટું તું. કેવું દીદીને આપનો શું છે? કેવું દીદીને આપી દો બેટું. દીદીને આપી દો ને. દીદીને આપી દો. કીધું લઈ લો બેટું.